નમસ્કાર. આજે આપણે કંઈક મજાનું શીખવાના છીએ. આપણી રોજની ક્રિયાઓ જેમ કે ચા પીવી, રમવું, વાંચવું આ બધાને અંગ્રેજીમાં સરળતાથી કેવી રીતે કહી શકાય? ચાલો, તમારી વર્કશીટ 12ના આધારે આપણે આ વાક્યો અને તેના પાછળના નિયમોને એકદમ સહેલાઈથી સમજીએ. તો ચાલો 1 મિનિટ માટે વિચારીએ. એવી કઈ વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ? સવારે ઉઠવું, ચા પીવી, સ્કૂલે જવું, રમવું, બરાબર ને? આ બધી જ આપણી રોજિંદી ક્રિયાઓ છે અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે આ બધી ક્રિયાઓ વિશે અંગ્રેજીમાં કેવી રીતે વાત કરવી. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પહેલો નિયમ સમજીશું. આ નિયમ ત્યારે કામ લાગે છે જ્યારે આપણે કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી વિશે વાત કરતા હોઈએ. મતલબ કે હી, શી કે ઇટનો ઉપયોગ કરીએ ત્યારે. જોઈએ એ કેવી રીતે કામ કરે છે. જુઓ આ વાક્ય, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, એટલે કે શિવ સવારે ચા પીવે છે. અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે ડ્રિંકની પાછળ એસ લાગ્યો છે એટલે ડ્રિંક્સ બન્યું. કેમ? કારણ કે શિવ એક જ વ્યક્તિ છે. હવે બીજું વાક્ય જુઓ, હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ, એટલે કે તે સવારે કોફી પીતો નથી. અહીં નકારાત્મક વાક્ય બનાવવા માટે ડઝ નોટ ડ્રિંકનો ઉપયોગ થયો છે. આ પેટર્ન યાદ રાખજો. ચાલો આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ, એટલે કે શંકર શિવ માટે બપોરનું ભોજન તૈયાર કરે છે. ફરીથી શંકર એક જ વ્યક્તિ છે એટલે પ્રિપેરનું પ્રિપેર્સ થઈ ગયું. અને નકારાત્મક વાક્ય, શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર, શિવ શંકર માટે બપોરનું ભોજન તૈયાર કરતો નથી. જુઓ અહીં પણ ડઝ નોટ આવ્યું. હવે નિયમ થોડો વધુ સ્પષ્ટ થયો હશે. અને હવે શ્રેયાનું ઉદાહરણ, શી સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ, શ્રેયા સવારે ભજન ગાય છે. અહીં પણ સિંગ્સ. અને શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ, તે સાંજે ગાતી નથી. અહીં ડઝ નોટ સિંગ. તો હી અને શી માટેનો નિયમ હવે એકદમ પાક્કો થઈ ગયો હશે, બરાબર ને? ચાલો આગળ વધીએ. ઓકે, તો એક વ્યક્તિ માટેનો નિયમ તો આપણે સમજી ગયા, પણ જો એક કરતાં વધારે લોકો હોય તો, જેમ કે ધે એટલે કે તેઓ અથવા વી એટલે કે આપણે, ત્યારે શું કરવાનું? ચાલો એનો નિયમ જોઈએ. અહીં ખાસ ધ્યાન આપજો, શિવ એન્ડ શંકર પ્લે ચેસ. શિવ અને શંકર ચેસ રમે છે. અહીં પ્લેઝ નથી, ખાલી પ્લે છે. કેમ? કારણ કે હવે એક નહીં પણ બે લોકો છે. અને નકારાત્મક વાક્યમાં જુઓ, ધી ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ, તેઓ ટેબલ ટેનિસ રમતા નથી. ડઝ નોટની જગ્યાએ શું આવ્યું? ડુ નોટ. આ જ છે મુખ્ય તફાવત. ચાલો હજુ એક ઉદાહરણ જોઈએ એટલે પાક્કું થઈ જાય. સ્ટુડન્ટ્સ રીડ મેગઝીન્સ ઇન ધ લાઇબ્રેરી, વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં સામયિકો વાંચે છે. સ્ટુડન્ટ્સ એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ, એટલે કે બહુવચન, એટલે રીડ્સ નહીં પણ રીડ. અને દે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ ધેર, તેઓ ત્યાં પાઠ્યપુસ્તકો વાંચતા નથી. અહીં પણ ડુ નોટ. તો આપણે બે અલગ અલગ નિયમો જોયા, એક એસવાળો અને ડઝવાળો, અને બીજો એસ વગરનો અને ડુવાળો. હવે આ બંનેને બાજુબાજુમાં મૂકીને સમજીએ એટલે બધો જ કન્ફ્યુઝન દૂર થઈ જાય. ચાલો જોઈએ કે ડુ અને ડઝનો અસલી ખેલ શું છે. તો વાત સાવ સહેલી છે. નિયમ એકદમ સિમ્પલ છે. જ્યારે કરતા એક જ હોય, હી, શી કે ઇટ, ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવાનો. અને ના પાડવી હોય તો ડઝ નોટ વાપરવાનું. અને જ્યારે કરતા એકથી વધારે હોય, દે, વી, આઈ કે યુ, ત્યારે કંઈ જ નથી કરવાનું. ક્રિયાપદ જેવું છે એવું જ રાખવાનું. અને ના પાડવા માટે ડુ નોટ વાપરવાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે. આખી વર્કશીટ આ એક જ નિયમ પર આધારિત છે. ચાલો હવે નિયમો તો શીખી લીધા. હવે સમય છે પ્રેક્ટિસનો. તમારી વર્કશીટ 12ના દરેક વાક્યને આપણે એક પછી એક જોઈશું અને આપણા નિયમોને ચેક કરીશું. તૈયાર છો? ચાલો નંબર 1, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ, એટલે કે શિવ સવારે ચા પીવે છે, તે સવારે કોફી પીતો નથી. શિવ એકલો છે એટલે ડ્રિંક્સ અને ડઝ નોટ. પરફેક્ટ. નંબર 2, શિવ એન્ડ શંકર પ્લે ચેસ, દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ, શિવ અને શંકર ચેસ રમે છે, તેઓ ટેબલ ટેનિસ રમતા નથી. બે લોકો એટલે પ્લે અને ડુ નોટ. એકદમ બરાબર. ત્રીજું વાક્ય,
શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. શંકર શિવ માટે બપોરનું ભોજન તૈયાર કરે છે. શિવ શંકર માટે બપોરનું ભોજન તૈયાર કરતો નથી. ફરીથી, શંકર એકલો છે એટલે પ્રિપેર્સ અને ડઝ નોટ. હવે ચોથું, ચાંદની મેમ ટીચિસ અસ ઇંગ્લિશ, શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. ચાંદની મેડમ અમને અંગ્રેજી શીખવે છે, તે અમને વિજ્ઞાન શીખવતા નથી. ચાંદની મેડમ એકવચન છે એટલે ટીચનું ટીચિસ થયું અને ડઝ નોટ આવ્યું. પાંચમું, સ્ટુડન્ટ્સ રીડ મેગઝીન્સ ઇન ધ લાઇબ્રેરી. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ ધેર. વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં સામાયિકો વાંચે છે. તેઓ ત્યાં પાઠ્યપુસ્તકો વાંચતા નથી. સ્ટુડન્ટ્સ બહુવચન છે, તેથી રીડ અને ડુ નોટ રીડ નિયમ ફરીથી સાચો છે. છઠ્ઠું વાક્ય, શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. શ્રેયા સવારે ભજન ગાય છે, તે સાંજે ગાતી નથી. શ્રેયા એકવચન એટલે સિંગ્સ અને ડઝ નોટ સિંગ. સાતમું, ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. દે ડુ નોટ રન ઓન ધ રોડ. બાળકો રમતના મેદાનમાં દોડે છે, તેઓ રસ્તા પર દોડતા નથી. ચિલ્ડ્રન એટલે કે બાળકો જે બહુવચન છે, તેથી રન અને ડુ નોટ રન. આઠમું વાક્ય, ફાધર રીડ્સ ન્યૂઝપેપર્સ ઇન ધ મોર્નિંગ. હી ડઝ નોટ રીડ ઇન ધ ઇવનિંગ. પિતા સવારે અખબાર વાંચે છે, તે સાંજે વાંચતા નથી. ફાધર એકવચન, તેથી રીડ્સ અને ડઝ નોટ રીડ. નવમું, ધ ચિલ્ડ્રન ઇટ ફ્રૂટ્સ ઇન ધ આફ્ટરનૂન. દે ડુ નોટ ઇટ ધેમ ઇન ધ મોર્નિંગ. બાળકો બપોરે ફળો ખાય છે, તેઓ સવારે તે ખાતા નથી. ફરીથી, ધ ચિલ્ડ્રન બહુવચન છે એટલે ઇટ અને ડુ નોટ ઇટ. અને છેલ્લું 10મું વાક્ય, મધર ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. શી ડઝ નોટ ગો ઇન ધ ઇવનિંગ. માતા સવારે ચાલવા જાય છે, તે સાંજે જતી નથી. મધર એકવચન, તેથી ગોનું ગોઝ થયું અને ડઝ નોટ ગો આવ્યું. ખૂબ સરસ. તો જોયું કેટલું સરળ હતું. બસ એટલું જ જોવાનું છે કે કામ કરનાર વ્યક્તિ એક છે કે એકથી વધારે. એના પરથી જ નક્કી થાય છે કે એસ લાગશે કે નહીં અને ડુ આવશે કે ડઝ. હવે આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો વારો તમારો છે. તો હવે એક સવાલ, તમે સવારે શું કરો છો? જરા વિચારો અને એના પર એક અંગ્રેજી વાક્ય બનાવવાની કોશિશ કરો. તમારા મિત્રને કહો, જેમ કે આઈ ડ્રિંક મિલ્ક અથવા આઈ રીડ અ બુક. યાદ રાખજો, આઈ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે અને નકારાત્મક માટે ડુ નોટ વપરાય છે. તો હવે બોલવાનું શરૂ કરો. પ્રેક્ટિસ કરશો તો જ પાકું થશે.